છોટાઉદેપુરમાં ગેરકાયદે રેતી ખનન વિરુદ્ધ તંત્રની મોટી કાર્યવાહી જોવા મળી રહી છે। વહીવટીતંત્રે રેતી માફિયાઓને ફટકાર્યો છે 13.32 કરોડનો દંડ। સંખેડાના રતનપુર ગામે ઓરસંગ નદીમાંથી ઝડપાઈ હતી રેતી ચોરી। 3.94 લાખ મેટ્રિક ટન બિનઅધિકૃત રેતી ખનનનો પર્દાફાશ થયો હતો। રેતી ખનન કરતા મશીન કબજે કરીને નોંધાઈ હતી પોલીસ ફરિયાદો। અન્ય એક કાર્યવાહીમાં રેતી ખનન બદલ ફટકારાયો છે 31 લાખનો દંડ। ગેરકાયદે રેતી ખનન વિરુદ્ધ જિલ્લા વહીવટીતંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। આશરે 3.94 એટલે 3,94,000 મેટ્રિક ટન જેટલી ગેરકાયદેસર રેતી ખનન થઈ છે અને એના ટોટલ દંડ આશરે 13 કરોડ 32 લાખ જેવા આવે છે, જે વસૂલાત કરવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે અને એના સામે એક પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે, મશીનો સીઝ પણ કરવામાં આવી છે।